ચોમાસામાં બાળકને અચાનક સખત તાવ આવે અને આખું શરીર તૂટતું હોય તો તમે તેને સામાન્ય વાયરલ તાવ સમજવાની ભૂલ તો નથી કરતા ને? સાવધાન પેરેન્ટ્સ, આ લક્ષણો ડેન્ગ્યુ તાવના હોઈ શકે. સામાન્ય શરદી ખાંસીવાળા તાવમાં બાળકનું શરીર એટલું નથી દુખતું જેટલું ડેન્ગ્યુવાળા તાવમાં દુખે છે. ડેન્ગ્યુને મેડિકલ ભાષામાં બ્રેકબોન ફીવર એટલે કે હાડકાં તોડતો તાવ પણ કહેવાય છે. બાળકના પગના સ્નાયુમાં સખત કળતરના લીધે રડિયા કરવું, બાળક સુસ્ત થઈ જવું, બાળકને ઉલટી ઓબકા જેવું થવું, આ લક્ષણો ડેન્ગ્યુના હોઈ શકે. યાદ રાખો પેરેન્ટ્સ, ડેન્ગ્યુનું મચ્છર દિવસે જ કરડે છે. ડેન્ગ્યુમાં બ્લડના પ્લેટલેટ અચાનક જ ઘટી જાય છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો જાતે જ કોઈ દુખાવાની ગોળી એટલે કે આઇબુપ્રોફેન લેવાની ભૂલ ના કરો. આનાથી ઇન્ટરનલ બ્લીડિંગ થવાની સંભાવના ઓર વધી જતી હોય છે. માત્ર પેરાસિટામોલ જ આપો અને તરત જ ડૉક્ટર પાસે જઈને બ્લડના રિપોર્ટ કરાવો. સાચા મેડિકલ માર્ગદર્શન માટે અમારા પેજને ફોલો કરો.